નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે છેલ્લા લેક્ચરની અંદર એમ કહેવાય કે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જોયા બાદ છેલ્લા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે આગામી સવાલ આપણા 5 માર્કનો સવાલ છે, જે બોર્ડની પરીક્ષાની અંદર એમ કહેવાય કે ઘણી બધી વખત પૂછાઈ પણ ગયેલો છે. આ પરીક્ષાની અંદર 3 માર્ક માટે પણ પેટા સવાલ પણ નીકળી શકે છે. દાખલા તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક સમજાવવો, માનવ વિકાસનો આંક સમજાવવો, બરાબર. એટલે પેટા સવાલો પણ 5 માર્કના સવાલની સાથે સાથે આપણે યાદ રાખીશું. જોઈએ, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, સવાલ પૂછ્યો છે. જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો કહી શકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા દેશની અંદર એમ કહેવાય કે કેટલો આર્થિક વિકાસ થયો છે કે કેમ, પહેલાં એ જાણવાનું સવાલ પૂછ્યો છે. જો તમે આર્થિક વિકાસની પ્રક્રિયા દેશમાં અપનાવેલી હોય, કોઈ યોજના પાછળ અપનાવેલી હોય, તો એ આર્થિક વિકાસ થયો છે કે કેમ, અને જો થયો છે તો કેટલી ઝડપથી થયો છે. દાખલા તરીકે 2 વર્ષ પહેલાં એમ કહેવાય કે કોઈ પણ પ્રકારના આર્થિક વિકાસના દરની અંદર 5.6% આર્થિક વિકાસનો દર હતો, એ વધીને એમ કહેવાય કે 2 વર્ષની અંદર 7% થયો છે. તો એ કેટલી બધી ઝડપથી વધ્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, કઈ પ્રકારની કક્ષાએ આર્થિક વિકાસ થયો છે, કયા લેવલે થયો છે, બરાબર છે. આવા બધા પ્રશ્નો વિશે માહિતી મેળવવા માટે અથવા તો આર્થિક વિકાસની પરિસ્થિતિ જે સુધરી છે એ જાણવા માટે, બરાબર, એનું માપ કાઢવા માટે ઘણા બધા પરિબળો જે આપણે નીચેના 4 જોયા, બરાબર છે. પરિબળો કયા, કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. કયા તો કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને છેલ્લો માનવ વિકાસનો આંક. આ 4 પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને, નીચેની 4 પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક વાત અહીંયા ધ્યાનમાં રાખજો કે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન આવે અથવા તો કન્ફ્યુઝન પેદા થાય એ માટે ઘણી બધી વખત, બરાબર છે, સવાલો જે છે એ ફેરવીને પૂછતા હોય. દાખલા તરીકે વિકાસના નિર્દેશકોનો સવાલ એવી રીતે તમને પૂછાય કે વિકાસના માપદંડો જણાવો, સમજાવો, વિકાસના ધોરણો સમજાવો, બરાબર છે, અને વિકાસના નિર્દેશકો કયા છે તે વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક માટે સવાલ છે, તો સવાલ એમ પણ પૂછાય કે વિકાસના નિર્દેશકો એટલે શું. જો 1 માર્કની વ્યાખ્યા પૂછવી હોય તો વિકાસના નિર્દેશકો એટલે શું એનો અર્થ લખો. તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, જે જાણવા, તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આ એક એની વ્યાખ્યા છે, યાદ રાખજો, ટીક કરજો. જોઈએ, આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.1 વૃદ્ધિ દર હોય તો એ 3% વધ્યો, એટલે કે 0.9%નો વૃદ્ધિ દર વધ્યો છે. એટલે આ બધા જ જે પરિબળો છે એને આપણે આંકડામાં રજૂ કરી શકીએ છીએ. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા 2 સમયગાળા વચ્ચેના 2 દેશો કે 2 રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો 2 દિવસ પહેલાંના ન્યૂઝ, બરાબર છે, અત્યારે કોરોના મહામારીની સ્થિતિ એમ કહેવાય કે દરેક વિશ્વની અંદર અથવા તો આખા વિશ્વની અંદર અત્યારે પ્રવર્તે છે. ત્યારે ભારત દેશની જ વાત મેં તમને ખાલી અત્યારે જણાવું છું. ભારત દેશની અંદર અત્યારે ઓનલાઈન શિક્ષણ આપવા માટે આખા દેશની અંદર ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. 1.75 કરોડ વ્યૂ સાથે. કેટલાક વ્યૂ સાથે? 1.75 કરોડ વ્યૂ સાથે. તો આ 2 રાજ્યો વચ્ચે આર્થિક વિકાસની તુલના થઈ, અથવા તો 1 થી વધારે રાજ્યો વચ્ચેની આર્થિક વિકાસની તુલના થઈ. એવી રીતે 2 સમયગાળા એટલે કેવો, તો કે ભાઈ જ્યારે દેશ આઝાદ પામ્યો એટલે કે 1950 કે 47 પછી દેશમાં આટલો સુધારો થયો 2020 સુધીમાં. તો આ 2 સમયગાળા છે. 2 દેશો એટલે શું, તો કે ભાઈ ભારત કરતાં પાકિસ્તાન દેશમાં અથવા તો
પાકિસ્તાન કરતાં ભારત દેશની અંદર વિકાસનું પ્રમાણ ખૂબ વધારે છે. તો આવા 2 કે તેથી વધારે સમયગાળો હોય, દેશ હોય, રાજ્ય હોય, એની સાથે તુલના કરો તો આપણે આર્થિક વિકાસની તુલના થઈ છે તેમ કહી શકીએ. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે. તાવ આવ્યો હોય ને તો થર્મોમીટરથી શરીરનું તાપમાન માપીએ છીએ આપણે. હા, જ્યારે વ્યક્તિ બીમાર પડે ને ત્યારે થર્મોમીટરથી તાવનું પ્રમાણ કેટલું છે શરીરમાં, બરાબર છે, એ આપણે માપી શકીએ છીએ, નોંધીએ છીએ. તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. દેશમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે, તાવનું પ્રમાણ ઓછું છે, વધારે છે, એવી રીતે વિકાસનું પ્રમાણ વધારે છે કે ઓછું જાણવા માટે આ 4 પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે. 4 પ્રકારના નિર્દેશકો છે. વિદ્યાર્થી મિત્રો, બહુ વધારે ચર્ચા ન કરતા આપણે વિકાસને એમ કહેવાય અથવા તો નિર્દેશકોને વિસ્તૃત પ્રમાણમાં જોવાનું શરૂ કરી દઈએ. નંબર 1 છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે એમ કહેવાય કે આપણે રાષ્ટ્રીય આવકમાં, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી જો ફેરફાર થયો આપણે જોવા મળે તો એને આર્થિક વિકાસ થયો છે તેમ આપણે કહી શકીએ. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. દાખલા તરીકે તમે આ નીચેના કોષ્ટક 2.1માં જોઈ શકો. ભારતની અંદર રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો છે? 12 મહિને 7.3% દર વર્ષે વધે. કેટલા વધે? 7.3%. બરાબર છે. 2014નો આંકડો આપેલો છે, અત્યારે 2020 ચાલે છે. 2021ની અંદર જો એ આંકડામાં 8% આવી જાય, 7.3ની જગ્યાએ કેટલા આવી જાય? 8%. તો રાષ્ટ્રીય આવકમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અથવા ઊંચા દરે વૃદ્ધિ થઈ છે. અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? મંદ. દાખલા તરીકે 7.3ની જગ્યાએ 7.50 થાય, 7.5 થાય, 7.7 થાય તો આર્થિક વિકાસનો દર નીચો છે અથવા તો નીચા દરે આ રાષ્ટ્રીય આવક વધી રહી છે, જેના કારણે દેશનો આર્થિક વિકાસ મંદ ગણાય છે. અને જો આ રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો તેને સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. વધારો ન થયો હોય, ઘટાડો ન થયો હોય તો એ રાષ્ટ્રીય આવકની પરિસ્થિતિ સ્થિર પરિસ્થિતિ દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે રાષ્ટ્રીય આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાશે. રાષ્ટ્રીય આવકમાં 7.3ની જગ્યાએ 7 થઈ ગયો હોય કે 6, 6.5 થઈ ગયો હોય તો એ રાષ્ટ્રીય આવકની અંદર ઘટાડો એ આર્થિક વિકાસની પીછેહટ થઈ ગઈ. આર્થિક વિકાસ રૂંધાઈ ગયો છે, એમાં ઘટાડો થયો છે તેમ કહી શકીએ. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી, નાણાકીય એટલે કોઈ વ્યક્તિ એક કરતાં વધારે ધંધા સાથે સંકળાયેલો હોય અને બધી ધંધાની જે ભેગી થાય ને એ આવક નાણાકીય આવક કહેવાય, ચોખ્ખી. પણ એવી આવક ધ્યાનમાં નથી લેવાતી, કારણ કે આવી બધી આવક એમ કહેવાય કે અનિશ્ચિત હોય છે. બરાબર. વાસ્તવિક આવક, હાલમાં કેટલી આવક છે એ ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. બરાબર છે. વધઘટ થાય એ ભાવ સાથે લેવા દેવા નથી. લાંબા સમયગાળા સુધી એકનો એક જ ભાવ રહે છે, એટલે કે સ્થિર ભાવ જે રહે છે એની ગણતરી રાષ્ટ્રીય આવકની અંદર કરવામાં આવતી હોય છે. જોઈએ કોષ્ટકની વિગતવાર રજૂઆત આપેલી છે. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. બરાબર છે. ઘણા બધા દેશો કરતાં ઘણા બધા દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય છે. બરાબર છે. જે એમ કહેવાય કે તે તેમના પોતાના દેશનો વિકાસનો દર પણ વધારતા હોય છે. કોષ્ટકમાં આપણે જોઈ શકો છો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. આપણી ઉપરના, એટલે ભારત અત્યારે 5મા ક્રમે છે, એની ઉપરના જેટલા દેશો છે એ બધા દેશોનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ભારત કરતાં કેવો છે? ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. તેથી આપણે એમ કહી શકીએ કે ભારતનો આર્થિક વૃદ્ધિનો દર પણ આ દેશો કરતાં કેવો છે? ઊંચો છે. બરાબર. કારણ કે નોર્વે, અમેરિકા આ 2 વિકસિત દેશો છે, શ્રીલંકાય તે, ચીનય તે. બરાબર છે. અને આ બધા દેશોનું ક્ષેત્રફળ પણ ખૂબ નાનું છે, માટે એની અંદર બહુ રાષ્ટ્રીય આવકના વધારા સાથે લોકો ભાર મૂકતા નથી. કારણ કે ભારત દેશની આવક ખૂબ જ એમ કહેવાય કે નીચી છે અને પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે. માટે એમ કહેવાય કે જો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર વધતો હોય અને ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસનો દર પણ
કે આર્થિક વૃદ્ધિનો દર પણ દેશનો બીજા દેશો કરતાં ઊંચો છે તેમ કહી શકીએ. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. આ તે ભારત 50-70 વર્ષની અંદર તમે જોવો છો 73 વર્ષની અંદર ભારત દેશ ક્યાંથી ક્યાં સુધી એમ કહેવાય કે પહોંચ્યો છે. તો એને ઝડપથી એમ કહેવાય કે વિકાસ પામતો અર્થતંત્રમાં દેશ તરીકે ગણના થાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. તેની રાષ્ટ્રીય વાસ્તવિક આવક વધે કે ઘટે કે વાર્ષિક રાષ્ટ્રીય આવક વધે કે ઘટે એની સાથે એને કોઈ નિસ્બત નથી, કારણ કે એનો અગાઉ પણ ખૂબ જ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે, કારણ કે એના દેશમાં બહુ વિકાસ કરવાની જરૂરિયાત છે જ નહીં. માટે એમ કહેવાય કે આ દેશોનો જેમ કહેવાય કે રાષ્ટ્રીય વાર્ષિક આવકનો વિકાસ દર 2-3% દરે જ રહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે આ ચેપ્ટરની અંદર મેં તમને ગયા લેક્ચરની અંદર એમ કીધું હતું કે આ ચેપ્ટરની અંદર જે ગુજરાત રાજ્ય સરકારે 30% કોર્સ ઘટાડી દીધેલ છે એની અંદર પહેલો સવાલ આપણો આ સવાલની અંદર મુદ્દા નંબર એમ કહેવાય કે 2.4.1.2 છે. બરાબર, રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. આ સવાલ આઈએમપી છે, પણ ગુજરાત રાજ્ય સરકારે 30% કોર્સ ઘટાડાની સાથે આ સવાલ કાઢી નાખેલ હોવાથી આ સવાલની એમ કહેવાય કે ગણતરી આપણે કરશું નહીં. આ સવાલ એમ કહેવાય કે આપણા સિલેબસની બહારનો સવાલ હોય, આપણે તે સવાલને જોઈશું નહીં અને આ સવાલ જોવામાં ખોટો ટાઈમ પણ બગાડીશું નહીં. નંબર 2, આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર બીજો સવાલ છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકના ખ્યાલની મર્યાદાઓ ન પૂછે, પણ રાષ્ટ્રીય આવકના ખ્યાલ આપણે યાદ રાખવો પડશે, જેથી કરીને એમ કહેવાય કે પૂછાય. બરાબર, દાખલા તરીકે પૂછાય જ છે 1 માર્કના સવાલની અંદર કે ભારત દેશનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2014ની અંદર કેટલો હતો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ 7.3%. જોઈએ આર્થિક વિકાસના નિર્દેશકની અંદર બીજું નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. બરાબર છે, એક માથાદીઠ આવક, જેને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આપણે કહી શકીએ. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જેવી રીતે લાંબા સમયગાળા દરમિયાન જેમ રાષ્ટ્રીય વાસ્તવિક આવકમાં વધારો થતો હતો અને આર્થિક વિકાસ ગણાતો હતો, એવી રીતે વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી જો કોઈ વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. બરાબર, એક કુટુંબની અંદર 6 સભ્યો રહે છે, તો 6 સભ્યોમાંથી કેટલા સભ્યો કમાય છે, આવકનું સાધન બન્યા છે, તો કે ભાઈ 3 સભ્યો. તો એ 3 સભ્યોની તમે આવક ભેગી કરો, બરાબર, તો કેટલી થાય 30,000 રૂપિયા. 30,000 ભાગ્યા 3 ગણો તો સરેરાશ આવક કેટલી થાય 10,000. બરાબર છે, એટલે આવી રીતે એમ કહેવાય કે સરેરાશ આવક માથાદીઠ આવક એવી રીતે ધ્યાનમાં લેવાતી હોય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે. શું કીધું કે દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક એમ કહેવાય કે 150 કરોડ છે, તો 150 કરોડ ભાગ્યા દેશની વસ્તી 140 કરોડ છે. એ ભાંગવાથી જે તમને આવક મળે એ સરેરાશ આવક છે અને આ આવક માથાદીઠ આવક છે. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. દેશમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે અને દેશ વસ્તીની દૃષ્ટિએ કયા ક્રમે છે તે પણ મહત્ત્વ આ નિર્દેશક દર્શાવે છે. અને તે દૃષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે, કારણ કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ જ માથાદીઠ આવકના ખ્યાલથી બને છે. માટે એમ કહેવાય કે આ ખ્યાલ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં કેવો છે, ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે UN, યુનાઇટેડ નેશન્સના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે કે ભાઈ માથાદીઠ આવક એ દરેક દેશની જરૂરિયાત છે. દરેક દેશની અંદર માથાદીઠ આવક જાણવી એ ખૂબ જ મહત્ત્વની વાત છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય છે. જો રાષ્ટ્રીય આવકની જેમ રાષ્ટ્રીય આવક દેશની વધે છે એમ જ જો માથાદીઠ આવક વધતી હોય તો આવો વધવાનો દર ઊંચો હોય અને તે દેશનો માથાદીઠ આવકનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસનો દર પણ કેવો હોય છે, ઊંચો ગણાય. અને જો આવી જ રીતે એનાથી વિરુદ્ધ માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય છે. અને જો માથાદીઠ આવકમાં વધારો ન થયો હોય તો રાષ્ટ્રીય આવકની જેમ જ
વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવે છે તેમ આપણે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, બે ખ્યાલની અંદર બહુ કાંઈ તમારે એટલું યાદ રાખવાનું નથી. બેમાંથી તમે કોઈ પણ એક ખ્યાલ યાદ રાખો ને વિદ્યાર્થી મિત્રો, તો પણ તમને એની સામેનો માથાદીઠ આવકનો ખ્યાલ છે યાદ રહી જ જાય. ફક્ત રાષ્ટ્રીય આવકના શબ્દની જગ્યાએ તમારે માથાદીઠ આવક એટલું જ લખવાનું રહે છે. આગળ જોઈએ. અને જો આવી સ્થિતિ હોય તો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો આવા દેશની પીછેહટ છે વિકાસની સ્થિતિ, એવું દર્શાવે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે. દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારેમાં વધારે ઓછું થાય, બેરોજગારીનું પ્રમાણ વધારેમાં વધારે ઘટે, બરાબર છે, તો એમ કહેવાય કે જીવન ધોરણ સુધર્યું છે અને આ એનો અંતિમ હેતુ છે. અને આવો અંતિમ હેતુથી માનવ વિકાસ ઊંચે લઈ જવાનો આર્થિક વિકાસનો બહુ મહત્ત્વપૂર્ણ હેતુ હોય છે. અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનો એક ઉત્તમ નિર્દેશક છે. અને માનવ વિકાસ ઊંચે લઈ જઈએ, બરાબર છે, અને તે માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થતો હોવો જોઈએ. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. જો વિકાસે થાય પણ સામે લોકોનું જીવન ધોરણ પણ ન સુધરે તો તે સાચા અર્થમાં વિકાસ ન કરી શકાય. ફક્ત દેશની આવક જ વધે, લોકોના જીવન ધોરણમાં સુધારો ન થાય તો એ આવક અથવા તો વિકાસ સાચા અર્થમાં આપણે કહી શકતા નથી. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવક એક જ એવો ખ્યાલ છે કે જે પ્રજાનું જીવન ધોરણ સુધારે છે, પ્રજાના એમ કહેવાય કે ભૌતિક સુખ સગવડની અંદર ખૂબ જ પ્રમાણમાં વધારો કરતો હોવાથી આ એક એમ કહેવાય કે આર્થિક વિકાસના નિર્દેશકોમાં સારો એવો નિર્દેશક નિર્ણાયક તરીકે સાબિત થાય છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. અને તેથી જ બરાબર છે, લોકોના જીવન ધોરણમાં, કલ્યાણમાં અને તેની ભૌતિક સુખાકારીમાં જો વધારો કરતો હોય, બરાબર, અને વધારો કરતો હોવાથી, બરાબર છે, આને આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર છે, આર્થિક વિકાસનો સાચો નિર્દેશક તરીકે અથવા તો નિર્ણાયક નિર્દેશક તરીકે કયો સાબિત થાય છે. તમને 1 માર્કમાં પૂછાય તો તમે લખી શકો અથવા તો યાદ રાખી શકો અથવા તો સમજી શકો. કેમ કયો? તો કે ભાઈ માથાદીઠ આવકનો એમ કહેવાય કે નિર્દેશક કયો? તો કે ભાઈ માથાદીઠ આવકનો વૃદ્ધિ દરનો ખ્યાલ એ એમ કહેવાય કે આર્થિક વિકાસના નિર્દેશકમાંનો સાચો નિર્દેશક એમ કહેવાય કે સાબિત થઈ પડે છે. આગળ જોઈએ, બરાબર છે, જેમ રાષ્ટ્રીય આવકમાં એમ કહેવાય કે કોષ્ટક દ્વારા અલગ અલગ દેશોની સમજૂતી આપી હતી, તેમ માથાદીઠ આવકની દ્રષ્ટિએ અથવા તો માથાદીઠ રાષ્ટ્રીય આવક, બરાબર છે, ની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે તે પણ આપણે જોઈ શકીએ. માથાદીઠ રાષ્ટ્રીય આવક શેમાં આપી છે? US ડોલર. યુનાઇટેડ સ્ટેટના ચલણની અંદર 2014 સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ વૃદ્ધિ દર ટકામાં આપેલો છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. નોર્વે માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં, બરાબર છે, ઘણા બધા વર્ષોથી પ્રથમ ક્રમે જ છે, બરાબર છે. ત્યારબાદ અમેરિકા, ત્યારબાદ શ્રીલંકા, ચીન અને પછી ભારત દેશ એમ કહેવાય કે 5497 US ડોલર માથાદીઠ રાષ્ટ્રીય આવકથી 6% વૃદ્ધિ દર સાથે, બરાબર છે, ઘણો બધો નીચો ક્રમ જોવા મળે છે. કોષ્ટકમાં જે દર્શાવેલ વિગત છે તેને આપણે એમ કહેવાય કે વિગતવાર સમજીએ. કોષ્ટકમાં જોઈ શકાય છે ભારતની માથાદીઠ આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી બધી તમે જોઈ શકો તેમ ઓછી છે. નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી છે. નોર્વેનો વિકાસ ભારત કરતાં કેટલા ગણો વધારે છે? 11-12 ગણો વધારે છે તેમ આપણે કહી શકીએ. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય, બરાબર છે. આ આપણે એમ કહેવાય કે ઘણા બધા દેશો કરતાં આપણો વૃદ્ધિ દર ઊંચો જ છે, બરાબર. 1.1%, 1.6%, 3.5% અને 6.7%, બરાબર. નોર્વે, અમેરિકા અને શ્રીલંકાનો વૃદ્ધિ દર તમે ટકાવારીના કોષ્ટકમાં ટકાવારીના ખાનામાં જુઓ, બરાબર છે, તો 1.1, 1.6 અને 3.5%ના દરે જ વધે છે. જ્યારે આપણા ભારત દેશનો વિકાસ દર, વૃદ્ધિ દર કેટલા ટકા વધે છે? 6%. એટલે નોર્વે કરતાં 4.9% વધારે, અમેરિકા કરતાં 4.4% વધારે, શ્રીલંકા કરતાં એમ કહેવાય કે 2.5%
વધારે એમ કહેવાય કે આપણે આર્થિક વૃદ્ધિનો દર ઊંચો લઈ ગયા છીએ અને ઊંચો છે આ બધા દેશો કરતાં, તેમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે, જેમ રાષ્ટ્રીય આવકની મર્યાદાનો ખ્યાલ એમ કહેવાય કે આ ચેપ્ટરમાં 30%ની અંદર એમ કહેવાય કે કાઢી નાખેલ છે, એવી જ રીતે માથાદીઠ આવકનો આ મર્યાદાનો ખ્યાલ જે છે એ પણ 30% સિલેબસ ઘટાડાની સાથે સાથે આ પણ એક સવાલ માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓનો ખ્યાલ એ પણ કાઢી નાખેલ છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. ખાસ યાદ રહે કે 1 માર્કની અંદર ભારત દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી છે તો કે ભાઈ $5497 US ડોલર, અને એ સાથે વૃદ્ધિ દર કેટલા ટકાનો વધારો કરેલો છે તો કે ભાઈ 6%નો. માથાદીઠ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ સર્વપ્રથમ દેશ તરીકે કયા દેશની ગણના થાય છે તો કે ભાઈ નોર્વે. બરાબર, આગળ જોઈએ. એમ ઘણા બધા સવાલો 1 માર્કના કોષ્ટક બંને કોષ્ટકમાંથી નીકળી શકશે. બરાબર છે, જે એમ કહેવાય કે તમારે વાંચવાનું છે અને વાંચન દ્વારા બરાબર છે આ ખ્યાલ, આ ક્રમિક અથવા તો આ ટકાવારી કે અલગ અલગ દેશોનો અલગ અલગ ક્રમ તમારે યાદ રાખવાનો છે. આભાર વિદ્યાર્થી મિત્રો.